પોરબંદર ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ વાટ્યો ભાંગરો. આજે રાજ્યના મુખ્યમંત્રી પોરબંદર આવવાના હતા અને વિવિધ વિકાસના કામોના ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કરવાના હતા. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ અને મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાતા પોરબંદરના મુખ્યમંત્રીનું આગમન રદ થયેલ. કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલ અને મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતા અને 350 કરોડથી વધુમાં વિકાસ કામોના ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કરેલું હતું. કાર્યક્રમ દરમિયાન પોરબંદરના ધારાસભ્ય અને રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પોતાના સંબોધન દરમિયાન ભાગતી વાતો કે વન વિભાગની ચેતવણી હતી એટલે મુખ્યમંત્રી ઉપસ્થિત ન રહી શક્યા બાદ હવામાન વિભાગે બોલીને સુધારો કર્યો, પણ મોઢવાડિયાની બોલવાની ભૂલ થઈ લોકો એકબીજા સામે જોતા રહ્યા હતા. આપણા જિલ્લાના અધ્યક્ષ ચેતનાબેન, જિલ્લાના મહામંત્રીઓ પ્રવીણભાઈ કોરાવા, પ્રવીણભાઈ ઓગેદરા, રામભાઈ કટરટિયા, પૂર્વ જિલ્લા પ્રમુખ ભાઈ રમેશભાઈ, પૂર્વ જિલ્લા પ્રમુખ વિક્રમભાઈ, પૂર્વ જિલ્લા પ્રમુખ દિલીપભાઈ, દિનેશભાઈ, મંડળના પ્રમુખ ભાઈ સાગરભાઈ, માનનીય કલેક્ટરશ્રી, માનનીય કમિશનરશ્રી, માનનીય ડીડીઓશ્રી, બંને વન વિભાગના પોરબંદર અને સોશિયલ ફોરેસ્ટ્રીના અને કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ ડીસીપી, ઉપસ્થિત અધિકારીઓ, આગેવાનો, કાર્યકર મિત્રો, ભાઈઓ, બહેનો અને સાથીઓ, આજે માનનીય મુખ્યમંત્રી શ્રી જામનગર અને અહીંયા બંને જગ્યાએ આપણા ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં પધારવાના હતા, પરંતુ સવારે વન વિભાગની ચેતવણીને કારણે આપણા હવામાન વિભાગની ચેતવણીને કારણે લેન્ડ કરી શકે એવી બંને જગ્યાએ સ્થિતિ હતી, અત્યારે પણ નથી. એને કારણેસર આજે આ પ્રોગ્રામમાં પોતે અહીંયા આવવાના હતા એની જગ્યાએ આપણા બધાની વચ્ચે વર્ચ્યુઅલી વિડીયો કોન્ફરન્સ માધ્યમથી જોડાયા છે. રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.